મારું નામ પ્રોફેસર ચેતન ત્રિવેદી છે। હું કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટીથી આવું છું। આજે અહીંયા TV9 દ્વારા એક એજ્યુકેશન એક્સપોનું આયોજન રાજકોટ ખાતે એટલે સૌરાષ્ટ્રના સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે થયું છે। ખૂબ આનંદ અને ગૌરવની વાત છે। આ વિસ્તારના લોકો શિક્ષણની નવી દિશાઓ માટે આવી રહ્યા છે। ખાસ કરીને હું વાત કરું, સ્કિલ યુનિવર્સિટી જે સરકારનું શ્રમ અને રોજગાર વિભાગની યુનિવર્સિટી છે। આ યુનિવર્સિટી અન્ય યુનિવર્સિટી કરતાં જુદી એવી છે કે આ યુનિવર્સિટી ઇન્ડસ્ટ્રીને પાર્ટનર બનાવે છે। જે કોઈ ઇન્ડસ્ટ્રી પોતાના જે પ્રકારનું મેન્યુફેક્ચરિંગ કે સેક્ટર જે કામ કરે છે કે સર્વિસ સેક્ટરમાં કામ કરે છે એને લગતા કોર્સિસ યુનિવર્સિટીમાં ચાલે, વિદ્યાર્થી ત્યાં ભણે, ઇન્ડસ્ટ્રીના લોકો તેને ભણાવે અને ત્યાં એની પરીક્ષા થાય અને યુનિવર્સિટીની UGC માન્ય અને ડિગ્રી મળે, વિદેશનું પણ કોલાબરેશન થાય। આવા પ્રકારના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના વિઝનથી બનેલી આ યુનિવર્સિટી હાલમાં GTUના કેમ્પસ ખાતે કાર્યરત છે અને આગામી ઓગસ્ટ મહિનામાં શીલજ ખાતે આનું બહુ મોટું બિલ્ડિંગ પણ લોકાર્પણ થવાનું છે। ત્યારે સ્કિલ ડેવલપમેન્ટ, સ્કિલ ઇન્ડિયાના ક્ષેત્રમાં શિક્ષણમાં એક નવી દિશા ખુલશે અને આજે TV9ના આ એક્સપોમાં સૌરાષ્ટ્રભરના લોકોએ આ સ્કિલ યુનિવર્સિટીની માહિતી મેળવી છે। સર, શું કહેશો, કેટલા કોર્સિસ ત્યાં આપની જે યુનિવર્સિટીમાં? અમારી પાસે ખાસ કરીને માસ્ટર્સ, ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સિસ વધારે છે। અમારા પાર્ટનર સુરત, વડોદરા, અંકલેશ્વર, ધાંગધ્રા અલગ અલગ જગ્યાએ વેચાયેલા છે। 250થી કરતાં વધુ કોર્સિસ છે। મેડિકલ અને હેલ્થમાં પણ અમારા કોર્સિસ છે, એગ્રીમાં પણ અમારા કોર્સિસ છે, શેલ્બી હોસ્પિટલ પણ અમારું પાર્ટનર છે। આમ જુદા જુદા સ્કિલ બેઝડ કે જ્યાં જે પ્રકારની નોકરીની તકો છે એવો જ કોર્સ શરૂ થાય અને વિદ્યાર્થી ભણે, વિદ્યાર્થી પણ હોઈ શકે, મોટી ઉંમરનો વ્યક્તિ પણ હોઈ શકે। અને વધુમાં મને જણાવતા આનંદ થાય છે કે રાજ્ય સરકાર આ જે કોઈ કોર્સ કરે છે એને સ્કોલરશિપ આપે છે। એટલે કોઈ ગરીબ નબળા વર્ગનો એવો વિદ્યાર્થી છે કે એવો કોઈ ઉમેદવાર છે એ જ્યારે ભણવા આવે છે ત્યારે રાજ્ય સરકારની સ્કોલરશિપ મેળવે છે, સાથે સાથે એજ્યુકેશન કે સ્કિલ શિક્ષણ મેળવે છે અને પોતાની નોકરી પણ મેળવે છે।